જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે ચોકડીયાલમાં નવું થઈ ગયા છે ને જો અત્યારે અથાણાની સિઝન ચાલુ છે એટલે કેરીનું અથાણું તો મારે બની ગયું છે એમ અને કમ્પ્લીટ થઈ ગયું છે. પણ કેરીના અથાણાનો કંઈ ફૂલ વિડીયો આપણે ગયા વર્ષે બતાવ્યો હતો એટલે બતાવ્યો નથી. ના જો ગુંદાનું અથાણું કરવાનું છે ને ગુંદા થોડાક મોડા આવ્યા એમ કે હજી કાચા હતા એટલે ગુંદાનું અથાણું બનાવવું છે ને તો જો કેરીનું તો બની ગયું છે અને સરસ મજાના તાજા તાજા મસ્ત ગુંદા લઈ લીધા છે કે ગામડાની એક તો મજા છે કે તાજા તાજા ગુંદા મળી જાય એમ ગમે ત્યાંથી આપણી ત્યાં ન હોય તો આજુબાજુમાંથી મળી જાય પણ સરસ એમ કે તાજા તાજા હોય. એટલે આજ વખતે આપણે ગુંદાનું અથાણું છે ને એક નવીન રીતથી જ બનાવવું છે કે આપણે બધા ગુંદાનું અથાણું નોર્મલ રીતે જે કરતા હોય તો પાણી ગરમ કરી અને પાણીમાં બાફી નાખે અને એવી રીતે કરે પણ આજ વખતે આપણે પાણીમાં નથી બાફવાના પણ અલગ જ રીતથી વરાળે બાફી અને આપણે ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો જો અહીંયા પાણી આપણે તપેલામાં ગરમ થવા માટે મૂકી દીધું છે અને પછી આ ભાતિયામાં આપણે ગુંદા બધા જો મોટા મોટા હોય ને ગુંદા ઉપર તોડી લઉં અને બધા તોડી અને પછી આપણે ભાતિયું જાના ઉપર મૂકી દઈશું અને વરાળે બાફી લેશું એમ અને પછી આપણે આગળ જોઈએ કે ગુંદાનું અથાણું કેવું થાય છે એમ. તો આ ચાલો આપણે તમે ક્યારેય વરાળે બાફી ન કર્યા હોય તો આ ફૂલ વિડીયો આખો મારો ફૂલ વિડીયો જોઈ લેજો કે આપણે વરાળે છે ને ગુંદા બાફી અને કેવી રીતે અથાણું બનાવીએ છીએ. તો જે આપણે બાફવા માટે નાખી દીધા હતા અને આ ભાતિયું છે ને ભાતિયામાં બાફવા હતા તો ભાતિયું તપેલામાં વ્યવસ્થિત રહેતું નહોતું એટલે આપણે કાણાવાળી જે નાનકડી તગારી છે એમાં કાણા છે એમ તો એ જ જો આમાં તપેલામાં વ્યવસ્થિત ફિટ થઈ ગયું ને તો એની ઉપર એમાં જ આપણે ગુંદા રાખી દીધા અને હવે ઉપર જ આપણે સરસ મને થાળી રાખી અને ઉપર કંઈક વજન રાખી દઈએ એટલે એ વજન હોય ને તો વરાળ બહાર ન નીકળે એમ ગુંદા છે એ ફટાફટ બફાઈ જાય એમ. તો હવે ઝડપથી જ આપણે એક ઘાણું નાખ્યા છે અને બીજા ગુંદા આજે આપણે તોડી લઈએ અને પછી બાફવા માટે નાખી દઈએ. તો જે ગુંદા છે ને આપણે બાફવા નાખ્યા ને 15 થી 20 મિનિટ જેટલું આપણે બફાવા દીધા છે અને હવે જોઈએ કે બફાઈ ગયા નહીં તો મસ્ત એકદમ પાણીમાં જેમ બાફીએ ને ગુંદુ જેમ સરસ થઈ જાય અને એકદમ જો ગુંદાનો કલર છે ને ચેન્જ થઈ ગયો અને મસ્ત જો એકદમ આપણા ગુંદા છે ને પોચા થઈ ગયા કે આપણે હાથથી દબાવીએ તો સરસ આપણે જેમ બાફીએ અને પાણીમાં એવી રીતે જો મસ્ત બફાઈ ગયા છે. તો આ બધા જ ગુંદા છે ને આપણે એને તગારામાં ઠલવી દઈએ ને જાય આટલા બીજા રાખ્યા છે તો બીજો ઘણો પણ આપણે બાફવા માટે રાખી દઈએ. તો મસ્ત જો આપણો એક ઘણો સરસ બફાઈ ગયા છે અને આપણા તગારીમાં સરસ કાણાવાળી તગારી છે એમાં બાફવા માટે નાખ્યા હતા એટલે ને જો સરસ થઈ ગયા ને બેનો કલર જો એકદમ ફેર લાગે છે કે બફાઈ ગયા છે સરસ મજાના અને વાને છે ને આપણે પાછા બાફવા માટે રાખી દઈએ અને એને આપણે એવી જ રીતે ખાલી ઢાંકી અને મૂકી દઈએ એટલે 15 થી 20 મિનિટ તો બફાવા દેવા જ પડે કેમ કે આપણે વરાળે બાફા છે એટલે બફાતા થોડીક વાર લાગે અને પછી જો આપણે આની સરસ થાળી ઢાંકી અને માથે કંઈક વજન મૂકવાનું હોય તો બીજું કંઈ અત્યારે નહોતું તો મારે કુંડીઓ તૂટી ગયો ને કટકો હતો ને એ રાખી દીધો છે અને સરસ તાપ કરી દઈએ એટલે મસ્ત બફાઈ જાય અને ત્યાં સુધીમાં ગુંદાઈ ઠરી જાય પછી આપણે આમાં હળદર ને મીઠું ને નાખી અને પછી ખાટું પાણી નાખી અને આપણે એક રાત રાખવાના છે એમ કે આખી રાત આજે નાખશું તો કાલ હવે તાણે પાછા ખાટા પાણીમાંથી એને કાઢવાના છે. તો હાલો બીજો ઘાણવો પણ આપણો બફાઈ જાય પછી આપણે બધી પ્રોસેસ કરીએ. તો જ્યાં બીજો ઘાણવો પણ આપણો સરસ મજાનો બફાઈ ગયો છે અને એને પણ આપણે આની હારે મિક્સ કરી દઈએ અને સરસ ચોલા પહેલાં ગુંદા કાઢીને એને હળદર ને મીઠું આપણે ભેળવી દીધું હતું અને આમાં જો આપણે ગરમા ગરમ છે ને તો હળદર ને મીઠું છે એ નાખી દઈએ અને થોડીક વાર રહેવા દઈએ પછી થોડાક ઠંડા થઈને ત્યારબાદ આપણે એમાં ખાટું પાણી નાખી દઈએ. જો આ કેરીનું અથાણું જે આપણે બનાવ્યું એનું ખાટું પાણી નીકળ્યું હતું ને તો બોટામાં ભરીને રાખી દીધું હતું તો આપણે છે ને થોડીક વાર એને રહેવા દઈએ અને ઠંડા થઈ જાય ને પછી એ ખાટું પાણી છે ને આપણે એમાં નાખી દઈએ અને પછી આગળ મેં કીધું હતું એમ કે આપણે એક રાત માટે અત્યારે નાખશું તો કાલા વેટાના ખાટા પાણીમાંથી આ ગુંદાને કાઢશું એમ. તો સરસ મિક્સ થઈ હળદર ને મીઠું સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે એને ખાટા પાણીમાં નાખી દઈએ. તો જે આપણા ગુંદા છે ને એકદમ સરસ ઠંડા પડી ગયા છે અને આપણે હળદર ને મીઠું નાખી દીધા હતા અને હવે મેં કીધું હતું એમ કે કેરીનું અથાણું બનાવ્યું હતું તો એનું ખાટું પાણી છે નીકળવું હોય કેરીનું એ આપણે રાખી દીધું હતું એ ગુંદામાં આપણે કામ લાગે એમ. તો જો આ પાણી છે ને આપણે એમાં નાખી દઈએ અને ગુંદાને સરસ મજાના હલાવતા રહેવાના અને હવે કંઈક ઢાંકી અને મૂકી દઈએ પછી 1-2 કલાક આમાં રહેવા દઈશું. 2 કલાક પછી મેં જે હલાવ્યા એવી રીતે પાછા હલાવી લઈશું. એમ આખી રાત રાખી અને રાતે તો જો કે હલાવીએ નહીં પછી છેલ્લે રાતે એક વખત હલાવી નાખશું અને આખો દિવસમાં 3-4 વાર આવી રીતે આમ ઉલટફેર કરી નાખશું એટલે શું કે બધા ગુંદા છે ને એક સરખા સરસ પલળી જાય એમ. તો હાલો હવે આપણે અત્યારે તેને ઢાંકીને મૂકી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ ને કાલે જો આપણે ગુંદા છે ને એને બાફી અને આપણે ખાટા પાણીમાં પલાળ્યા હતા. અત્યારે જો બપોરે કાઢી લીધા અત્યારે તો ઘડિયાળમાં 3:30 થવા આવ્યા છે. બપોરે જો 12 વાગે કાઢી લીધા હતા કાલે 11 વાગે નાખ્યા ને તો 12 વાગે ફ્રી થઈને તે કાઢી નાખ્યા ને મસ્ત એકદમ જો પીળા પીળા આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે
જો ગુંદા છે ને આપણે ખાટા પાણીમાંથી કાઢી અને મૂકવીએ તો કાળા પડી જાય ને તો આપણું અથાણું છે ને એ ખરાબ થઈ જાય ને રહેતું નથી જશે સમય એમ. પણ આપણા ગુંદા તો જો એકદમ મસ્ત ફ્રેશ ને તાજા અને પીળા લાગે છે. એટલે બહુ મસ્ત ગુંદા છે ને આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે આને પંખે સુકવવાના છે. એટલે જો મેં ઓસરીમાં જ રાખી દીધા હતા પંખે, અને પછી જેમ જેમ એકદમ સુકાતા જાય ને જેમ જેમ આપણે બોરામાં નાખી દેવાના છે. બોરામાં તમે વઘાર કરી જ નાખ્યો છે, કેરીનું અથાણું બનાવ્યું ત્યારે જ. એટલે આપણે પછી હવે જેમ જેમ સુકાતા જાય ને, હજી તો આજે જ કાઢ્યા છે એટલે કાલે થોડા ઘણા સુકાશે એમ આપણે જોઈ લેવાના પછી. અને જેમ જેમ થોડા થોડા સુકાતા જાય ને એમાં આપણે ઉપરથી જોઈને આ ટોપકા છે ને ટોપકા ઉખેડતા જશું. પણ અત્યારે તો હવે રહેવા દઈશું, હજી આજે જ કાઢ્યા છે ને એટલે કાલથી થોડા થોડા એ ગાંડી જો. અને આપણે ખડિયા તો કાઢવાના નથી, જોવું બહુ ઓલા લાગશે ને કે એકદમ હજી પોચા છે એમ અંદર, તો આપણે ખડિયા કાઢશું ને ગામડામાં જ રાખવાના છે. અને આપણે જો કેમ કે વરાળે બાફીને જ આપણે ગુંદાનું અથાણું પહેલી વખત કરીએ છીએ, મસ્ત જે આપણા ગુંદા તો તૈયાર થઈ ગયા છે ને આગળ આગળ અથાણું છે તમને બતાવશું. અને અમારી બેન જો બેસી ગયા છે, બેનને આજે મામાને ઘરે જવું છે. હે મિસ્ટરબેન છે આજે મામાની ઘરે જવું છે, યુગન ઘરે એવું કઈ યુગન હમણાં રોકાવા આવ્યો હતો ને એટલે એને જવાનું છે એના ભેગું. એટલે એમાં બેન ફટાફટ તૈયાર કરી દઈએ એટલે બેને પછી મામાની ઘરે જાય. અને આપણે ગુંદાને 2 દિવસ મેં કીધું કે પંખે સુકાવા દેવાના છે, પછી આગળ આગળ સુકાઈ જશે ને તમને બતાવશું કે આપણે અથાણું ગુંદાનું છે એ વરાળે બાફીને કેવી રીતે બનાવ્યું. જો કાલે આ ગુંદાને મેં કીધું હતું કે આપણે કાઢી ખાટા પાણીમાંથી સુકવી દીધા હતા. આજ જો મસ્ત એકદમ કડચલી પડી ગઈ છે, સુકાવા માંડ્યા છે. જો જોતા જ એવું લાગે છે કે એકદમ જમ સુકાઈ ગયા છે. અને આજે એને જો ઉપરના ટોપકા હોય ને ઉખેડવાના હોય. તો જો મેં અડધાના તો ઉખડી નાખ્યા છે, અને આ બધા ગુંદાના છે ને વારાફરતી આપણે ટોપકા ઉખેડી નાખીએ એટલે ઝડપથી છે ને અંદર સુકાઈ જાય. અંદર જેને ઓલી ચિકાસ હોય ને એ એકદમ આમ સુકાઈ જાય, બળી જાય એમ. એટલે પછી આપણે ધીમે ધીમે છે ને આ બધા બોરામાં નાખી દેવું. જેમ સુકાતા જાય ને એમ. જો અમુક અમુક તો એકદમ જામ સરસ સુકાઈ ગયા છે. જો આવું થઈ જાય સેજ પોચું હોય અને સરસ આમ સુકાઈ ગયો આવા થઈ જાય એટલે આપણે અહીંયા બોરામાં નાખી દેવાનું. બોરો જો વઘારેલા આપણે તૈયાર જ છે. અને જો અહીં કેરીનું અથાણું પણ આપણે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત જો આપણે કેરીનું અથાણું છે ને એ બનીને રેડી થઈ ગયું છે. એકદમ મસ્ત આખા વર્ષનું આપણે કેરી ને ગાજર જેમાં મિક્સ નાખ્યા છે, અને થોડીક ઓલી ખારેક આવે એ નાખી છે. તો એ અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. અને ગુંદાનું અથાણું છે ને જો અલગ રાખ્યું છે. એટલે આમાંથી થોડોક આપણે બોરો વગાડ્યો હતો, અલગ કાઢી લીધો હતો. અને હવે જેમ જેમ ગુંદા આપણે ઉકાતા જાય ને મીણી અને પછી આપણે એમાં નાખી દેશું એટલે આપણે ગુંદાનું અથાણું પણ તૈયાર થઈ જશે. એટલે આપણે આ વરાળે બાફેલા વરાળિયા ગુંદાનું અથાણું છે ને એ બહુ મસ્ત જો તૈયાર થઈ ગયું છે. ગુંદા મેં કીધું તેમ કે જો સેજી કાળા પડી જાય તો બગડી જાય એવું લાગે એમ, પણ આપણા ગુંદા છે એકદમ મસ્ત અને એવા ને એવો જ કલર છે, સરસ બની ગયા છે. એટલે હવે આજનો દિવસ આખો દિવસ પંખે સુકાશે ને તો લગભગ બધા ગુંદા છે એ ઉકાઈ જાય એટલે આપણે બધા છે ને બોરામાં નાખી દઈશું. તો જે આપણે ગુંદાનું અથાણું છે ને આજે 3જો દિવસ છે. ગુંદાને આપણે હળદરમાંથી ખાટા પાણીમાંથી હળદર મીઠાના કેરીના પાણીમાંથી કાઢ્યા ને તો સરસ જો આ એકદમ ઓલા થઈ જાય ને કડચલીવાળા અને એકદમ ઓલા થઈ જાય ને પછી આપણે એને છે ને વીણી અને એમાં નાખવાના છે. તો જો અડધા ગુંદા તો આપણે નાખી દીધા છે અને મસ્ત આપણું ગુંદાનું અથાણું થઈ ગયું છે. જે 3જો દિવસ છે તો ગુંદા એવા ને એવા સરસ પીળા છે એમ. એકદમ નકર તો કાળા પડી જાય પણ મસ્ત જો આપણે એવા ને એવા સરસ ગુંદા છે અને એકદમ જેમ સેજ કડક લાગે. અને આવી રીતે આમ દબાવીએ અને અંદરથી પાણી ન નીકળે ને તો આપણે છે ને એને આમાં નાખી દેવાના. તો મસ્ત જ આપણા પરફેક્ટ ગુંદા થઈ ગયા છે. અને આપણું આ ગુંદાનું અથાણું પણ રેડી છે. તો આપણે 2-3 દિવસમાં જે આ ગુંદાના અથાણાની પ્રોસેસ કરીને આખા વિડીયોમાં બતાવી છે. તો આ અમારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂર કોમેન્ટમાં કહેજો. અને આ રીતે તમે કોઈ અથાણું ન કરતા હોય કે વરાળે ગુંદાને બાફીને તો એક વખત જરૂર કરજો. અને અત્યારે જો વટલા હજી બાકી છે અને મારે હવે જવાનું છે બહાર ગામ. એટલે હમણાં મમ્મીને કહું છું કે આમાંથી વીણી અને તમે સુકાઈ જાય એ પ્રમાણે નાખતા રહેજો એમ. એટલે સરસ મજાનું છે આપણું ગુંદાનું અથાણું પણ તૈયાર થઈ ગયું.